હેન્ડલૂમ શોરૂમમાં ચોરી થઈ હતી। મળતી માહિતી પ્રમાણે ઉમરા વિસ્તારમાં આવેલા હેન્ડલૂમ શોરૂમમાં ચોરી થઈ હતી। આ મામલે શોરૂમના માલિકે ઉમરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતાની સાથે જ ઉમરા પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી। આ સીસીટીવીમાં કચરો વીણવા આવતા હોય તે રીતે ઠેલો લઈને આવતા બે શખ્સ નજરે પડ્યા હતા। તેના પર વોચ રાખવામાં આવતા તે બંનેએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું। ₹3850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ઉમરા પોલીસ સીસીટીવીના આધારે સદામ બોબડે રસીદ શેખ ઉંમર 25 ધંધો મજૂરી કામ રહે અલ્તાફ તાલ ઢોળવાળાના ઘરમાં ભાઠેના ગામ સુરત મૂળ રહે ઘર નંબર 1 આઝાદનગર કલીપટ્ટી ધુલિયા બાપુનગર બોડલી વિસ્તારમાં મકાઈપુર સુરત શહેરને ઝડપી પાડ્યા હતા। બંને આરોપી ઝડપાતા અઠવા અને ઉમરા બે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો। બંને આરોપી પાસેથી ₹3850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આરોપીઓની મોડસ ઓપરેન્ડી આરોપીની પૂછપરછમાં મોડસ ઓપરેન્ડી સામે આવી હતી કે પકડાયેલા આરોપી કચરો લેવા માટે જતા હોય તે રીતે પોતાની સાથે પ્લાસ્ટિકનો ઠેલો રાખે છે। ઠેલાની અંદર શટર ખોલવા માટે સાધનો મૂકી રાખે છે અને જે જગ્યા પર ચોરી કરવાની હોય તે જગ્યા પર કચરો એકત્રિત કરવા લાગે છે અને મૂકો છે માણસોની અવરજવર ન થતી હોય ત્યારે દુકાનનું શટર ખોલી અંદર ઘૂસી ચોરી કરીને નાસી જાય છે। થોડે દૂર જઈ અવાવરું જગ્યા શોધી પોતાના કપડાં ચેન્જ કરી પ્લાસ્ટિક વીણવા માટેનું કંતાન ત્યાં રાખીને ચાલતા ત્યાંથી નીકળી જાય છે।